નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદની વસ્તુ કહેવાની છે. કેમ? યાદ કરો, જૈવિક અણુઓ જે આપણે પ્રકરણ ભણી રહ્યા છીએ એનો છેલ્લો ટોપિક અંતઃસ્ત્રાવો, હોર્મોન્સ, એની માહિતી લેવાની છે. હવે અમે જ્યારે મેં આ ચેપ્ટર તમને સમજાવવાનું શરૂ કરેલું ત્યારે જ મેં મારો કાન પકડી લીધેલો હતો કે ભાઈ આ મારી લાઈનનું પ્રકરણ નથી. કારણ કે જે વિદ્યાર્થીઓ બાયોલોજી બી ગ્રુપના છે એ તો 11 અને 12માં એમના શિક્ષકો બહુ જ ડિટેલમાં સારી રીતે સમજાવી શકે છે, તૈયાર કરાવી શકે છે. મારી તો લિમિટેશન છે એટલે હું આવી ગયો. સાથે સાથે એ ગ્રુપના મેથેમેટિક્સના વિદ્યાર્થી પણ આવી ગયા ને. પણ હવે છે એનો તો કોઈ પ્રશ્ન છે નહીં, કારણ કે છે બાયોલોજીનો ટોપિક. પણ હવે બાયો કેમિસ્ટ્રી આપણે બોલીએ છીએ. બાયો કેમિસ્ટ્રીમાં ચલો આગળ બધું આપણું કામનું હતું કે ભાઈ ગ્લુકોઝ ને એનું સ્ટ્રક્ચર, બંધારણ, પછી સેકેરાઇડ વગેરે, એમિનો એસિડ, થોડું એવું આપણે શીખતા ગયા, રાસાયણિક પ્રક્રિયા. પણ હવે આ તો છેલ્લો ટોપિક તો કેવો છે. શરૂ કરતા પહેલા જ કહી દઉં છું, અંતઃસ્ત્રાવો, હોર્મોન્સ શબ્દ લખેલો છે, બરાબર? એટલે શરીરની અંદર ગ્લેન્ડ આપણે શબ્દ બોલીએ છીએ, ગ્રંથિ. તો ગ્રંથિના દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિ, એવું પાછું મારે બોલવું પડે ને, તો એ બોડીમાં અલગ અલગ જગ્યાએ એના સ્થાન છે. એમાંથી ચોક્કસ પ્રકારનો અંતઃસ્ત્રાવ બનવાનો છે અને વિકાસ માટે પણ કામ કરે. એ બધી એની ચર્ચા છે. કયો અંતઃસ્ત્રાવ શું કેવી રીતે કાર્ય કરે, બહુ પૈસા રહેવા દો. એટલે છતાં આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે બોર્ડ પર થોડું ઘણું નામ તો બધા ચિત્ર વિચિત્ર આવવાના છે, એ તો તમારે યાદ રાખવા પડે. જેને પરીક્ષા દેવાની છે તૈયારી કરજો. હું એક્ઝામ આપું તો મારી રીતે તૈયાર કરું, તમે પરીક્ષા આપો તો તમારી રીતે તૈયાર કરો. એટલે મેં ઘણા બધા નામ પણ બોર્ડ પર તૈયાર લખીને મૂકેલા છે. સીધા પ્રશ્ન તરફ આપણે જતા રહીએ, પણ છેલ્લો ટોપિક, બરાબર? એટલે હેડિંગ તમે જોઈ લો કે ભાઈ અંતઃસ્ત્રાવો, હોર્મોન્સ શબ્દ આપણે મૂકીએ છીએ. તો જનરલ એક ક્વેશ્ચન આપણે મૂકી દેલો છે અને એના પેટા વિભાગ પડે રાખે. તો સૌથી પહેલું, અંતઃસ્ત્રાવો કોને કહે છે? બરાબર? અંતઃસ્ત્રાવ, હોર્મોન્સ એટલે શું? તો એની જે ચર્ચા છે તમે આ વિભાગમાં અહીંયા સમજવાના છો. આ એક ટુકડો. પછી તેના જુદા જુદા કાર્યો. તો કાર્યની જે ચર્ચા છે એ જો અહીં મૂકેલું છે કે ભાઈ અંતઃસ્ત્રાવોના કાર્ય. તો એ છૂટું પાડીને 5 વિભાગમાં તમને વર્ગીકૃત કરીને આપેલું છે. અને એનું મહત્વ જણાવો, એટલે જે કાર્યની સમજૂતી આપો જેનું મહત્વ આવી ગયેલું કહેવાય ને. એટલે મેં ક્વેશ્ચન એ રીતે મૂકેલો છે કે ભાઈ અંતઃસ્ત્રાવો કોને કહે છે, તેના જુદા જુદા કાર્યો અને મહત્વ જણાવો. ઓકે, તો પહેલામાં પહેલું કે શરીરમાં જુદા જુદા જે અંતઃસ્ત્રાવો છે, અંતઃસ્ત્રાવો જે ગ્રંથિમાં ઉત્પન્ન થવાના છે ને, થોડા ઘણા નામ તો તમને ખબર છે ને કે ભાઈ પિચ્યુટરી ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ. પિચ્યુટરી ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, આ 3 નામ તો મને આવડે છે. બાકીના જનન ગ્રંથિઓ એવું તમે ભણ્યા છો બાયોમોલેક્યુલ્સની અંદર પણ. એટલે શરીરમાં જુદા જુદા જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય, એ ઉત્પન્ન થવાના છે, રાઈટ? શરીરની અંદર ઉત્પન્ન થશે અને ઉત્પન્ન થયેલા બધા જ અંતઃસ્ત્રાવો રુધિરમાં ભળશે, રુધિરમાં મિક્સ થાય અને રુધિરમાં ભળે છે અને રુધિર મારફતે જ એ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થશે. રુધિરમાં ભળે અને પ્રવાહિત થશે અને જે સ્થાન પર યોગ્ય સ્થાને, એટલે જે જરૂરી છે યોગ્ય સ્થાને એ પહોંચે અને એની પ્રક્રિયા શરૂ થાય. પણ હવે અંતઃસ્ત્રાવ જે છે, અંતઃસ્ત્રાવ એ આંતરકોષીય સંદેશાવાહક છે. એટલે અંતઃસ્ત્રાવ માટે હું શબ્દ પહેલો જ મૂકી દઉં છું અહીંયા આગળ
આંતરકોશીય સંદેશાવાહક. ઓકે, અંતઃસ્ત્રાવ એ ખરેખર શું છે તો કે આંતરકોશીય સંદેશાવાહક છે. એટલે સામસામે એરો આપી દીધો. અંતઃસ્ત્રાવ આંતરકોશીય સંદેશાવાહક છે. અને આંતરકોશીય સંદેશાવાહક જેને આપણે અંતઃસ્ત્રાવ કીધા, હોર્મોન્સ. એટલે શરીરમાં જુદા જુદા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થવાના છે. એ સીધા જ અહીંયા શબ્દ મૂકી દો ને, બ્લડમાં જ મિક્સ થવાના છે. સીધા જ રુધિરમાં ભળી જશે અને રુધિરના પ્રવાહ મારફતે પ્રવાહિત થવાના છે અને યોગ્ય સ્થાને પહોંચે અને ત્યાં આગળ એ પ્રક્રિયા શરૂ કરે છે. રેડી? આંતરકોશીય સંદેશાવાહક છે, શરીરમાં ઉત્પન્ન થાય, રુધિરના પ્રવાહમાં ભળે અને પ્રવાહિત થઈને જે જરૂરી કાર્ય થતું હોય ત્યાં આગળ પહોંચે. એને આપણે અંતઃસ્ત્રાવ કીધા છે. ઓકે, ચલો હવે અંતઃસ્ત્રાવનો રાસાયણિક સ્વભાવ મેં હેડિંગ આપેલું છે. અંતઃસ્ત્રાવો જે છે એના રાસાયણિક સ્વભાવ. તો અંતઃસ્ત્રાવ અલગ અલગ પ્રકારના જે મળવાના છે એમાંથી આપણે શબ્દ જે મૂકેલો છે કે ભાઈ કેટલાક અંતઃસ્ત્રાવ ને એ હેડિંગ આપેલું છે સ્ટીરોઇડ. એટલે હું શબ્દ મૂકી દઉં છું ભાઈ કેટલાક અંતઃસ્ત્રાવ સ્ટીરોઇડ પ્રકારના હોય છે. જો આ સ્ટીરોઇડ શબ્દ આપણે આપી દીધેલો છે, એનો સ્વભાવ કેવો છે, એ કેવા પ્રકારની લાક્ષણિકતા ધરાવે, તો એ સ્ટીરોઇડ પ્રકારનું તમે કીધું છે. અને દાખલા તરીકે તમને જે ઉદાહરણ આપેલું છે એમાં એસ્ટ્રોજન અને એન્ડ્રોજન બબે નામ આપેલા છે, તમારે યાદ રાખવા પડશે. પણ એનો જે છે એકચ્યુઅલી તો વર્ગીકરણ થયું કહેવાય ને, રાસાયણિક સ્વભાવને આધારે તમે એને વર્ગીકૃત કરેલું કહેવાય. તો રાસાયણિક સ્વભાવને આધારે સ્ટીરોઇડ પ્રકારના કેટલાક અંતઃસ્ત્રાવો હોય, જેમાંનું એસ્ટ્રોજન અને એન્ડ્રોજન શબ્દ તમને આપેલો છે. એસ્ટ્રોજન અને એન્ડ્રોજન, ચલો આપણે ગ્રીન છગડીયા કૌંસ કરી દઈએ છીએ. એસ્ટ્રોજન, એન્ડ્રોજન. ઓકે, પછી તમને આપેલું છે પોલીપેપ્ટાઇડ. એટલે ફરી પાછો આપણે શબ્દ મૂકી દઈએ કે ભાઈ કેટલાક અંતઃસ્ત્રાવો પોલીપેપ્ટાઇડ પ્રકારના હોય છે. પોલીપેપ્ટાઇડની અંદર તમે જે મૂકો છો એ દાખલા તરીકે સૌથી પહેલું ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન. થોડીક માહિતી તમારી પાસે અહીંયા આવતી ગયેલી કહેવાય, એટલા માટે કે આપણે ડીએનએ આરએનએમાં જે સમજૂતી લીધેલી હતી પેન્ટોઝ શર્કરા, એટલે શર્કરા શબ્દ છે તો શર્કરા માટે ઇન્સ્યુલિન જવાબદાર છે જ તે. એની અંદર એ કાર્યમાં શીખવાના છીએ. એટલે પોલીપેપ્ટાઇડ, અહીંયા કેટલાક અંતઃસ્ત્રાવો પોલીપેપ્ટાઇડ પ્રકારના હોય છે. અને એમાં તમે કીધું છે કે ભાઈ ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન. અને હજુ તમારી પાસે આપે છે એક હજુ એમિનો એસિડના વ્યુત્પન્નો. એમિનો એસિડના જે વ્યુત્પન્નો છે, એમિનો એસિડ એના વ્યુત્પન્નો, એવા અંતઃસ્ત્રાવો પણ પોતાનું ગુણધર્મ ધરાવતા હોય. જે એટલે આપણે એમિનો એસિડ શીખેલા છે વર્ગીકરણમાં, યાદ કરી લો કે ભાઈ એમિનો એસિડ 20 પ્રકારના તમારી પાસે હતા, જેમાંથી 2 એસિડિક હતા, 3 બેઝિક હતા, 5 બાદ કરી નાખો, 15 તમારી પાસે તટસ્થ હતા. ઘણા બધા પ્રકાર તમે એમાં શીખેલા છો. એટલે એમિનો એસિડના વ્યુત્પન્ન હોય અને એની અંદર તમને નામ આપેલું છે એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન. આ જે સેમ્પલ છે, નામ તો મેં પહેલા જ કહ્યું ને કે ભાઈ વિચિત્ર નામ આવે છે. યાદ રાખવા માટે તમે જોઈ લો કે હું એ નોર શબ્દ છે ને, હવે ર ને ટ બધો સરખો થાય ને, પરફેક્ટ ન લખો તો ર ની જગ્યાએ ટોપ એ નોટ એમ કે એ નોટ એમ, એટલે એ નોટ એમ. તો અહીંયા એપિનેફ્રિન અને અહીંયા છે નોરપિનેફ્રિન છે ને. એટલે કહેવાનો અર્થ એવો થયો કે ભાઈ આ ફરી પાછું આની બીજી છગડીયો કૌંસ તમને આપી દઉં, હું આમ ડિવાઈડર વચ્ચે મૂકી દઉં છું. જો તમારી પાસે લાઇનિંગ આપણે પાડી દીધી તો એકચ્યુઅલી તમારી પાસે આ જે પ્રકાર બને છે અહીંથી મારે કહેવાનું હતું. અને એમિનો એસિડ, ચલો આને મેં બ્લોક કરી દેલું છે અને આ લાઇનિંગ હું કાઢી નાખું તો તમે ખરેખર
અંતઃસ્ત્રાવોના રાસાયણિક સ્વભાવ પ્રમાણે 3 ભાગ પાડી દેવા કહેવાય ને. પહેલો જે ભાગ તમે આપેલો છે એ સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ કે જેમાં એસ્ટ્રોજન અને એન્ડ્રોજન કીધું છે. બીજો જે તમે સ્વભાવ પ્રમાણે કહો છો તો પોલીપેપ્ટાઇડ, ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન, ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન છે. અને ત્રીજો જે તમે સ્વભાવ પ્રમાણે પ્રકાર આપો છો એમિનો એસિડના વ્યુત્પન્ન ડેરિવેટિવ એની, તો એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન એવો શબ્દ આપી દેલો છે. એટલે તમે એના જુદા જુદા પ્રકારની માહિતી શીખી છે. અને હવે આપણે જઈએ કાર્ય તરફ. એટલે મેં અંતઃસ્ત્રાવોના કાર્ય એવું હેડિંગ આપી દીધું છે, બરાબર. એમાંથી સ્વતંત્ર પણ પૂછી શકે અને કાર્ય સમજાવો કે, તો આપણે મોટા મોટા 5 ભાગ પાડી દીધેલા છે. 5 વિભાગમાં ડિવાઈડર પણ મૂકી દીધેલું છે. તો જે પહેલું કાર્ય છે અંતઃસ્ત્રાવનું, એ શબ્દ છે કે જૈવિક ક્રિયાનું સંતુલન જાળવી રાખે, બેલેન્સિંગ કરે. શરીરમાં થતી જૈવિક પ્રક્રિયાઓનું સંતુલન જાળવી રાખે. હવે એના માટે તમને સંતુલન માટે ખાસ જે વિગત તૈયાર કરવાની છે એમાં બંને નામ આપેલા છે. જો એક તો તમારી પાસે આ ઇન્સ્યુલિન કીધેલું છે અને બીજું ગ્લુકેનોન છે. ઓકે, ચલો જુઓ કે ભાઈ શરીરમાં જે રુધિર છે એ રુધિરની અંદર જે ગ્લુકોઝનું પ્રમાણ છે, શરીરના રુધિરમાં આપણે ના શબ્દ કરી દઈએ, ચાલો. ઓકે, તો શરીરના રુધિરમાં રહેલા ગ્લુકોઝ, એટલે આપણે જાણીએ છીએ કે શરીરના રુધિરમાં જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝના પ્રમાણનું નિયંત્રણ કરે. હવે એ જે નિયંત્રણ જે કરવાની બાબત છે, તો એના માટે શું છે? હવે પ્રશ્ન એમ થયો કે જો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય, જો એનું વધુ પ્રમાણ થઈ જાય રુધિરની અંદર, તો શરીરની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન થશે. એટલે વધુ પ્રમાણ જે છે એ અટકાવવા માટે અંતઃસ્ત્રાવ કયો ઉત્પન્ન થવાનો છે? ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય. વધુ પ્રમાણ અટકાવવા એટલે એની પ્રતિક્રિયા એવો શબ્દ મૂકેલો છે, વિરોધ કરવા માટે. પ્રતિક્રિયા કહેવાય, વિરોધ કરવા માટે એવો શબ્દ પણ વાપરી શકો. જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો એની પ્રતિક્રિયા કરવા માટે એટલે વિરોધ કરવા માટે ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું હોય છે. હવે વધે પણ ખરું, ઘટે પણ ખરું, બે શક્યતા પણ લેવાની છે ને. હવે એનાથી ઉલટું છે કે જો ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થઈ જશે, સપોઝ પ્રમાણ ઘટી જાય, જો ઓછું પ્રમાણ થઈ જાય તો એના માટે જવાબદાર છે ગ્લુકેનોન. ઓછા પ્રમાણ જો થઈ જતું તો એના માટે જવાબદાર કોણ છે? ગ્લુકેનોન છે. તો તમે આમ કહી શકો કે ભાઈ આ બંને પ્રોડક્ટ જે બંને છે એ બંને અંતઃસ્ત્રાવો, બંને જે અંતઃસ્ત્રાવો છે એ ગ્લુકોઝનું નિયંત્રણ કરી શકે છે. રુધિરમાં ગ્લુકોઝનું એટલે ગ્લુકોઝના પ્રમાણનું નિયંત્રણ, એવો શબ્દ વાપરીએ ને, ગ્લુકોઝના પ્રમાણનું ચાલો નિયંત્રણ કરી શકે છે. હવે મેં તો 4-5 શબ્દ મૂકેલા, પણ તમારું જે લખાણ લખવા જાવ તો આવડો એક ફકરો બની જશે. ફરી એકવાર ચેક કરો કે ભાઈ અંતઃસ્ત્રાવો છે એ જૈવિક ક્રિયાઓનું સંતુલન જાળવી રાખે છે. આપણે દાખલા તરીકે આ સેમ્પલ જ થયો ને કે ભાઈ જેમ કે એટલે ઉદાહરણ, દાખલા તરીકે શરીરના રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણનું નિયંત્રણ બહુ જરૂરી છે. જો રુધિરમાં પ્રમાણ વધી જાય ગ્લુકોઝનું, તો શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે, જે વધારા સામે પ્રતિક્રિયા કરશે. સાથે સાથે જો પ્રમાણ ઘટી જશે, જો તમારી પાસે ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય, અને આપણે હાઇલાઇટ કરી દઈએ ને, ગ્લુકોઝનું પ્રમાણ જો ઓછું થઈ જશે તો ગ્લુકેનોન જવાબદાર છે અંતઃસ્ત્રાવ. એટલે રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણનું નિયંત્રણ કરવા માટે આ બંને જે છે ને, એટલે અહીંથી જોવા આપણે ઇન્સ્યુલિન પણ જવાબદાર છે અને ગ્લુકેનોન પણ જવાબદાર છે કે ગ્લુકોઝના પ્રમાણનું નિયંત્રણ જાળવી રાખે છે. ઓકે, ચલો પહેલું કાર્ય તમારી પાસે આવી ગયું. હવે બીજું છે, જે નામ લખેલે ફરી વાર આવે શબ્દ જો કે બાહ્ય એટલે એક્સટર્નલ ઉદ્દીપક પ્રત્યે મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે. કોણ? અંતઃસ્ત્રાવ.
તો અમુક પ્રકારના જે અંતઃસ્ત્રાવ છે જે આપણી પાસે અહીંયા આ દાખલા તરીકે જોઈ લો સેમ્પલ કે ભાઈ એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન આ બંને અંતઃસ્ત્રાવો જે છે આ અંતઃસ્ત્રાવ જે છે બાહ્ય એટલે બાહ્ય રચના જ છે, ખાલી એને મુદ્દા પ્રમાણે આપણે છૂટું પાડેલું છે. આ દાખલા તરીકે તમારું જે સેમ્પલ છે આ જે અંતઃસ્ત્રાવ છે એ બાહ્ય ઉદ્દીપક પ્રત્યે મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે છે. ચાલો એ પણ મેં શબ્દ તૈયાર કરી દેલો કહેવાશે, બરાબર? એટલે એની પણ તમારી પાસે ચર્ચા આવી ગઈ. હવે આ થોડુંક સ્વતંત્ર, થોડી ઘણી માહિતી સામાન્ય વ્યક્તિને પણ ખબર જ હોય, પણ એમાં તમે હવે આગળ વધવાના છો. તો પહેલામાં પહેલું કે મેં હેડિંગ આપેલું છે થાઇરોઇડ ગ્રંથિમાં. હવે આપણે જે સાવનાના ધોરણથી તમે શીખો છો કે ભાઈ ગળાની અંદર થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે, કરેક્ટ? અને થાઇરોઇડ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવાનો છે એ પણ તમે જાણો છો, થાઇરોક્સિન છે. એ અંતઃસ્ત્રાવનું નામ તમે જાણો છો, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પણ એ થાઇરોક્સિન એ શું છે? તો આપણે જે એમિનો એસિડ કીધા ને, એમિનો એસિડ, તો એમાં ટાયરોસિન જે એમિનો એસિડ છે એનું આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. ટાયરોસિન એમિનો એસિડ. ચાલો અહીંયા થોડુંક કલર પૂરતી ચેક કરો. પહેલું તમને કીધું કે ભાઈ થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે. ઓકે, એ શું છે? તો કે ટાયરોસિન એમિનો એસિડનું આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. હવે પ્રશ્ન એમ થયો કે ભાઈ જો પેલા જેમ જ છે, ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય અને ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જશે. જો થાઇરોક્સિનનું પ્રમાણ શરીરમાં થાઇરોક્સિનનું પ્રમાણ ઓછું થઈ જાય, આ એક શક્યતા. અને થાઇરોક્સિનનું પ્રમાણ તમારી પાસે આ બાજુ નીચે રહેલું, ચાલો પ્રમાણ તમારી પાસે વધી ગયું છે, તો એના પ્રમાણ પ્રમાણે તમારી પાસે બે ભાગ આપી દીધેલા છે કે જો શરીરમાં થાઇરોક્સિનનું પ્રમાણ ઓછું થઈ જાય તો તમે એને હાઇપોથાઇરોડિઝમ કહેવાના છો. હાઇપોથાઇરોડિઝમ કહેવાશે. અને એનાથી ઉલટું છે કે જો પ્રમાણ વધી જાય થાઇરોક્સિનનું તો તમે એને હાઇપરથાઇરોડિઝમ શબ્દ તમે વાપરવાના છો, બરાબર? હવે બંને માટેનું વધારો કે ઘટાડો નિયંત્રણ માટે તમે જાણો છો કે ભાઈ આપણે ખોરાકમાં સરવાળે એવું કહી શકીએ કે ભાઈ આહારમાં જે તમે મીઠાનો ઉપયોગ કરો છો, સોલ્ટ મીઠું, એ આયોડિન યુક્ત હોવું જોઈએ. આયોડિન યુક્ત મીઠું તમારે વાપરવું પડે. અને એ આયોડિન યુક્ત મીઠું બનાવવા માટે એની અંદર બહારથી સોડિયમ આયોડાઇડ NaI ને ઉમેરવામાં આવે મીઠાની અંદર, તો એ તરત જ આયોડિન યુક્ત બની જશે, બરાબર? આહારમાં લેવામાં આવતું સોલ્ટ મીઠું એ તમારી પાસે આયોડિન યુક્ત હોવું જોઈએ. અને આયોડિન યુક્ત કરવા માટે એમાં સોડિયમ આયોડાઇડ ઉમેરવામાં આવતો હોય છે. એ ફાયદો. એટલે પ્રમાણ જે છે, હવે અસર શું થાય? તો પહેલામાં પહેલું કે તમારી પાસે દાખલા તરીકે હાઇપોથાઇરોડિઝમ થાય, પ્રમાણ ઓછું થઈ જશે અને વધી પણ શકે. હવે આ પ્રમાણ વધઘટ માટેના બે પ્રકાર આપી દેલા છે, પણ પરિસ્થિતિ તમને કેવી રીતે ખબર પડશે? તો આપણે જાણીએ છીએ કે થાઇરોઇડ ગ્રંથિ જે છે, થાઇરોઇડ ગ્રંથિમાં સોજો આવે એટલે હું અહીંયા શબ્દ આપી દઉં છું કે થાઇરોઇડ ગ્રંથિમાં સોજો આવે. થાઇરોઇડ ગ્રંથિમાં સોજો આવશે અને એના કારણે ગળું ફૂલી જાય. થાઇરોઇડ ગ્રંથિ ફૂલે, સોજો આવે, એના કારણે થાઇરોઇડ ગ્રંથિ શું થવાની છે? ફૂલે.
જેને આપણે ગોઈટર પણ કહીએ છીએ ને, એ રોગનું નામ શું છે? થાઇરોઇડ ગ્રંથિનો રોગ, ગોઈટર, ગળું ફૂલી જાય. એટલા માટે તો તમને ચોખવટ કરી છે કે ભાઈ આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ આહારમાં કરવો પડે. થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જશે. અને મેદસ્વીતા એટલે બોડી પણ વધે. મેદસ્વીતામાં વધારો થાય. મેદસ્વીતા વધે અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલે. આ એનું પ્રમાણ થઈ ગયું છે. એટલે ટૂંકમાં જો પ્રમાણ ઓછું થઈ જાય તો હાઇપોથાઇરોઇડિઝમ થયું કહેવાય, અને જો પ્રમાણ વધી જાય તો એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય. આ બંને માટે આપણે એનું પ્રમાણ ચોક્કસ રહેવું જોઈએ, વધઘટ ન હોવી જોઈએ. એના માટે ઉપાય પણ આપી દેવો છે કે ભાઈ ખોરાકની અંદર તમારે આયોડિન યુક્ત સોલ્ટનો ઉપયોગ કરવો પડે. ઓકે, એટલે આ ચર્ચા તમારી પાસે થાઇરોઇડ ગ્રંથિ માટે થઈ. વધુ આગળ હજુ તમારી પાસે અહીંયા જે આપેલું છે એ એડ્રિનલ ગ્રંથિ આપેલું છે. હવે એડ્રિનલ ગ્રંથિ 4 નંબર અને અહીંયા આગળ જનન ગ્રંથિ, બંને જે શબ્દ છે બ્લોક કરી દો. એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલ અંતઃસ્ત્રાવ હોય, એડ્રિનાલ, અને આ જનન ગ્રંથિ છે, પણ એ બંને એમાં સ્ટીરોઇડ પ્રકારના છે. રાઈટ, એટલે હું અહીં હેડિંગ આપી દઉં કે ભાઈ એડ્રિનલ ગ્રંથિ છે એમાંથી સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ હોય અને એનું નામ તમે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ તમે કહેવાના છો. ઓકે, સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ થયેલો છે અને એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનું નામ તમે આપેલું છે. હવે એની અંદર શું એનું કાર્ય છે? તો કે સ્ટીરોઇડ પ્રકારનો તો છે જ, પણ સાથે સાથે અહીંયા જે નામ આપેલું છે એમાં ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી એનો જ છે. આ જે લખાણ આપેલું છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ, દાખલા તરીકે સ્પેલિંગ લખું તો GLUCO એટલે ગ્લુકો, CORTI કોર્ટી થઈ ગયું, અને COIDS કોઇડ્સ. આ તમારો સ્પેલિંગ પણ આવી ગયો. ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતીમાં કોઈ ફરક નથી. ગ્લુકોકોર્ટિકોઇડ્સ. હવે એમાં આપણે ચર્ચા કરવી છે કે જો એડ્રિનલ ગ્રંથિનો સ્ત્રાવ જે છે, બરાબર, કે એડ્રિનલ ગ્રંથિનો સ્ત્રાવ બરાબર થતો ન હોય, એટલે યોગ્ય પ્રમાણમાં ન ઉપર કરી દઈએ આપણે લીટી કે યોગ્ય પ્રમાણમાં અંતઃસ્ત્રાવ જો ન થતો હોય તો પહેલું તમે જે આપેલું છે એના માટે કહ્યું કે ભાઈ ગ્લુકોકોર્ટિકોઇડ્સ શબ્દ મૂકેલો છે, બરાબર, આના માટે. અને મિનરલો કોર્ટિકોઇડ્સ બે અહીંયા આગળ શબ્દ આપણે મૂકેલા છે. બંનેમાં તમારી પાસે થોડી માહિતી મૂકી છે કે ભાઈ ગ્લુકો તમને સમજણ પડે જ છે વાંચીને, ગ્લુકોઝ. તો પહેલું એના જે 3 કાર્ય છે શું છે? જો કાર્બોહાઈડ્રેટના ચયાપચયનું એ નિયંત્રણ કરે. જો એનું પ્રોપર પ્રમાણ હોય, જો એનું યોગ્ય અને ચોક્કસ પ્રમાણ હશે તો એ શરીરમાં કાર્બોહાઈડ્રેટના ચયાપચયનું નિયંત્રણ કરે. આ પહેલું કામ. બીજું તમે કીધું છે કે સોજો ઉત્પન્ન કરવાની ક્રિયાનું પણ નિયંત્રણ કરશે. સ્લેવિંગ જે આપણે બોલીએ, સોજો ઉત્પન્ન થવાની ક્રિયાનું પણ એ નિયંત્રણ કરે. અને ત્રીજું જે કાર્ય આપેલું છે કે તણાવ, ટેન્શન જે આપણે બોલીએ છીએ, તણાવ પ્રત્યે પ્રક્રિયા કરવામાં સંકળાયેલ છે. તણાવ ઓછો કરવા માટે બોડીમાં જે શબ્દ શું થાય? નિરુત્સાહ. અને પરથી તમને અસર શું જોવા મળશે? તો કે નિરુત્સાહ થઈ જશે, એટલે સેડનેસ, ઇંગ્લિશ વર્ડ આપણો સેડનેસ, નિરુત્સાહ થઈ જશે. અને એના કારણે તણાવ પ્રત્યે પ્રક્રિયા કરવામાં સંકળાયેલ છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ. અને બીજું જે છે મિનરલો શબ્દ સૂચવે જ છે. તો આનો અર્થ શું છે? તો કે શરીરમાં જે કિડની છે, બરાબર, તો કિડની દ્વારા જે ઉત્સર્જનની ઘટના જે છે, પહેલું તો પાણીનું ઉત્સર્જન કરે અને બીજું ક્ષાર.
તો કિડની દ્વારા ઉત્સર્જિત થતા પાણી અને ક્ષારનું એ નિયંત્રણ કરી શકે છે. બરાબર, કંટ્રોલ યોગ્ય પ્રમાણમાં કરી શકે. પણ જો અહીંયા ચોખવટ તમને કરી છે કે જો આ બંને પ્રકારના અંતઃસ્ત્રાવની અંદર આ જે બંને રસાયણ જે મૂકેલા છે એમાં જો પ્રમાણ જળવાયેલું ન રહેતું હોય તો એના કારણે હાઇપોગ્લાયસેમિયા, બોડીમાં નબળાઈ, વીકનેસ અને તણાવ, ટેન્શન આવા પ્રકારના રોગો ઉત્પન્ન થાય. એટલે એને એડિશન રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એડિશન રોગો કહેવાય. એટલા માટે આ બંને ઘટકોનું પ્રમાણ જે છે એ જાળવી રાખવું પડે. જો એનું પ્રમાણ જળવાય નહીં, એટલે આપણે શબ્દ મૂકી દઈએ કે જો પ્રમાણ જળવાતું ન હોય તો ઘાતક પુરવાર થઈ શકે, ટૂંકમાં ડેન્જર ગણાય. હવે બધી રીતની ચર્ચા આપી દીધી છે. ધારો કે સ્વતંત્ર પૂછે તો તમે આટલી ચર્ચા તો આપી જ શકો ને, બરાબર છે કે ભાઈ ફરી ચેક કરો કે એડ્રિનલ ગ્રંથિ જે છે એ એક તો સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ હોય, એડ્રિનાલિન કહેવાય. હવે એની અંદર જે છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે, એના આપણે 3 કાર્ય કીધા. કાર્બોહાઈડ્રેટના ચયાપચયનું નિયંત્રણ કરે, સોજો ઉત્પન્ન કરવાની ક્રિયાનું નિયંત્રણ કરી શકે છે અને તણાવ પ્રત્યે પ્રક્રિયા કરવામાં એ સંકળાયેલું છે. આ એની જવાબદારી છે આ કેમિકલની. અને મિનરલો કોર્ટિકોઇડ્સ, મિનરલ શબ્દ આવી જ ગયો ને, કે શરીરમાં કિડની દ્વારા જે ફિલ્ટરિંગ પ્રોજેક્ટ જે ચાલતો હોય એવા ઉત્સર્જનમાં પાણી અને જે ક્ષાર છે, કામના ન કામના, એ બંને ટાઈપના એ ક્ષારનું નિયંત્રણ કરી શકે છે. પણ ચોખવટ કરી કે જો આ પ્રમાણ જળવાતું ન હોય તો એ ઘાતક પુરવાર થઈ જશે અને એને બાહ્ય એને આપવું પડે વ્યક્તિને. જો નહીં આપવામાં આવે તો હાઇપોગ્લાયસેમિયા, નબળાઈ, તણાવ જેવા એડિશન રોગો પણ ઉત્પન્ન થતા હોય છે. એટલે એ જાણકારી તમારી પાસે આવી ગઈ એડ્રિનલ ગ્રંથિ માટે. અને 5 નંબરમાં જાઓ જનન ગ્રંથિ. તો પહેલામાં પહેલું કે જનન ગ્રંથિમાંથી પણ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવાના છે એ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જ હોય છે. અંતઃસ્ત્રાવો છે એટલે આપણે જે પ્રકાર સ્ટાર્ટિંગમાં જે રાસાયણિક સ્વભાવને આધારે જે કહેલું છે એડ્રિનલ ગ્રંથિ દ્વારા અને જનન ગ્રંથિ દ્વારા સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય છે. હવે એની અંદર આ અંતઃસ્ત્રાવ છે પણ એમાં જે પાર્ટ જે આપણે પાડેલા છે એમાં ટેસ્ટોસ્ટેરોન, તો એ જે છે પુરુષોમાં ઉત્પન્ન થાય. પુરુષોમાં એ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય મેલ. અને અહીંયા આગળ જે છે એસ્ટ્રાડિયોલ જે શબ્દ મૂકેલો છે એ સ્ત્રીઓમાં, ફિમેલમાં, બરાબર. પેલું જેન્ટ્સમાં, પુરુષોમાં છે અને આ છે તમારી પાસે લેડીઝમાં. આની અંદર શું છે તો કે આ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવાના છે એ ટેસ્ટોસ્ટેરોન જે અંતઃસ્ત્રાવ છે એ પુરુષોના ગૌણ જે લક્ષણો છે એના માટે જવાબદાર છે. તો ગૌણ લક્ષણ એટલે શું એ આપણે ચર્ચા કરીએ. અને આ સ્ત્રીઓના આપણે ગૌણ લક્ષણો માટે જવાબદાર છે. ઓકે. અને આનું નામ તમારી પાસે આવી ગયેલું છે ને એને આપણે અલગ પેટી મૂકી દીધી છે. પહેલામાં પહેલું કે નાનું જે બાળક હોય ઈ વર્ષી, બરાબર. એટલે એકચ્યુઅલી તો BABY બેબી જ શબ્દ બોલીએ છીએ પણ આપણે ગુજરાતીમાં બાબો એટલે જેન્ટ્સ ફિમેલ ગણીએ અને બેબી એટલે છોકરી સ્ત્રીમાં આપણે ગણીએ છીએ. એવું ના હોય. ઇંગ્લિશમાં બેબી જ આપણે બોલીએ છીએ. ચાઇલ્ડ બાળક, ચાઇલ્ડ એટલે બાળક ને બેબી એટલે પણ બાળક જ થયું કહેવાય. પણ પછી તમે જાતિ નક્કી કરો છો ત્યારે નર અને માદા બોલો, રાઈટ. તો પહેલામાં પહેલું કે સાવ નાનું બાળક હોય એટલે જન્મજાત તો આપણને ખબર છે કે ઈ વર્ષી, પણ એની અંદર જે ગૌણ વિકાસ જે થવાનો છે એ ક્યારે આવે તો કે સાવ નાનું બાળક હોય 4, 5, 7 વર્ષ સુધીનું હોય તો છોકરી બોલે કે છોકરો બોલે અવાજ સરખો જ લાગતો હોય.
અવાજ એનો તીણો જ આવે બંનેનો, પણ પછી જેમ જેમ અંતઃસ્ત્રાવ આવતા જાય બોડીની અંદર તો શારીરિક ફેરફાર તમને જોવા મળે. એટલે પુરુષ છે, છોકરાઓની અંદર ઘેરો અવાજ થાય, સ્વર પેટીમાંથી અવાજ એનો ઘેરો બનતો જાય, એનાથી આગળ વધતું એટલે દાઢીને મૂછો ઉગવાની છે. શારીરિક બાંધો જે છે એ શારીરિક બાંધામાં થોડીક સ્ટીફનેસ વધારે થતી હોય છે એની અંદર, બરાબર, એ એના ગૌણ લક્ષણો થયા કહેવાય. ત્યારે એનાથી ઉલટું છે કે ભાઈ એસ્ટ્રાડિયોલ જે છે એ સ્ત્રીઓ માટેના ગૌણ લક્ષણો જે છે એના વિકાસ માટે, એનો વિકાસ થવા માટે આ અંતઃસ્ત્રાવ જવાબદાર છે. એટલે બંને માટે આપણે એટલું જ કહી શકીએ કે એક તો સ્ટીરોઇડ પ્રકારનું છે અંતઃસ્ત્રાવ, અને પુરુષોની અંદર ટેસ્ટોસ્ટેરોન અને ગૌણ લક્ષણ માટે જવાબદાર. સ્ત્રીઓની અંદર એસ્ટ્રાડિયોલ છે એ પણ એના ગૌણ લક્ષણો માટે જવાબદાર છે. યાદ કરી લો, આપણે પેલા જે બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર શીખેલા હતા એની અંદર વસ્તી નિયંત્રણ માટેના જે ચર્ચા આવેલી એમાં તમારી પાસે પ્રોજેસ્ટેરોન આવેલું હતું. તો પ્રોજેસ્ટેરોન જે છે, પ્રોજેસ્ટેરોન એનું કાર્ય શું છે? તો કે જ્યારે કોઈ પણ લેડી પ્રેગ્નન્ટ બને તો એના ફલિતાંડ માટે ગર્ભાશય જે છે એની યોગ્ય ફલિતાંડ થવા માટે, ફલિતાંડ માટે ગર્ભાશય માટેની યોગ્ય, તમારો શબ્દ જડતો નથી પણ યોગ્ય ક્રિયા કરે, ચાલો ક્રિયા માટે જવાબદાર છે પ્રોજેસ્ટેરોન. ટૂંકમાં એ તમે જે લખાણ છે વાક્ય રચના આપણે સમજી લેવી પડે. ટૂંકમાં અહીંયા તમારી પાસે જે વિગત આવેલી છે એમાં મેં 3 પાર્ટમાં તમને ડિવાઈડ કરી દેલું છે. પ્રશ્ન તરીકે અંતઃસ્ત્રાવો કોને કહે છે તો એની ચર્ચા આવી ગઈ. પછી જુદા જુદા તો રાસાયણિક સ્વભાવને આધારે તમે સ્ટીરોઇડ છે, પોલીપેપ્ટાઇડ છે, એમિનો એસિડ ઉત્પન્ન છે, બીજા હોઈ શકે. અત્યારે આપણી પાસે આટલી વિગત આપેલી છે. અને એના જે કાર્યોની અંદર મુખ્ય કાર્ય જૈવિક ક્રિયાઓનું સંતુલન જાળવી રાખે. જૈવિક ક્રિયાઓનું સંતુલન પછી દરેક પ્રકાર માટે છે. આ તો ખાલી બ્લડના રુધિરની એક ચર્ચા આપી. સાથે સાથે બાહ્ય ઉદ્દીપક પ્રત્યે મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે. થાઇરોઇડ ગ્રંથિની જે ચર્ચા કરી, હાઇપોથાઇરોઇડિઝમ ને હાઇપરથાઇરોઇડિઝમ છે એની અંદર, અને ઉકેલ માટે આયોડિન યુક્ત સોલ્ટ ઉપયોગમાં લેવું પડે. એડ્રિનલ ગ્રંથિ એ પણ સ્ટીરોઇડ પ્રકારનો, અને એમાં ગ્લુકોકાર્ટિકોઇડ્સ એના જે કાર્ય છે આ નિયંત્રણ માટેની બાબત છે. મિનરલ એ પણ આનું નિયંત્રણ શબ્દ આવી ગયો છે. જો એમાં બરાબર જો અંતઃસ્ત્રાવ યોગ્ય પ્રમાણમાં એડ્રિનલ ગ્રંથિ ન કરતી હોય તો જે આ એડિશન જે રોગો તમને આપેલા છે એ થવાની શક્યતા, અને એને બહારથી આ ઘટકનું પ્રમાણ પૂરતું પાડવું પડે. જો ન મળે તો એ શરીર માટે ઘાતક પુરવાર થઈ શકે છે. અને જનન ગ્રંથિ જે છે એ પણ સ્ટીરોઇડ પ્રકારના છે. એમાં આ બંને જે લખેલા છે એ પુરુષો અને સ્ત્રીઓના ગૌણ લક્ષણ માટે જવાબદાર હોય છે. અને પ્રોજેસ્ટેરોન છે એ ગર્ભાશય માટે તૈયાર કરી શકે છે ફલિતાંડ થવા માટે. એટલે ટૂંકમાં આખી જે ચર્ચા તમે વિચારી એ અંતઃસ્ત્રાવ માટેની વિગત હતી આની અંદર. એટલે છેલ્લો જે ટોપિક હતો એ તમારી પાસે પૂરો થયેલો છે. તમે કલ્પના કરો આ જે પ્રકરણ બાયોલોજીનું હતું એનું જે કંઈ બોર્ડમાં વેઇટેજ છે અથવા તો જાહેર પરીક્ષામાં પણ તમને પૂછે છે તો પ્રશ્ન તરીકે તો જે થિયરી પૂછી એ ઓકે, પણ જે MCQ બનવાના છે એના માટે હું ખાસ સજેશન આપું છું કે ટેક્સ્ટ બુક ઘણી વખતે મેં ચર્ચા કરેલી છે. કોઈ પણ સબ્જેક્ટ હોય, ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય કે મેથ્સ હોય, મેથ્સમાં પણ લિમિટ તો ખરી ને નહીં. તો એની અંદર ટેક્સ્ટ બુક એ તમારો પાસપોર્ટ છે. કોઈ પણ ચેપ્ટર સ્ટાર્ટ થાય કોઈ પણ સબ્જેક્ટની અંદર એ પ્રસ્તાવનાથી ચાલુ કરીને છેક સારાંશ સુધીનું તમારે એક વખતે ચેપ્ટર રીડ કરવું જ પડે. એટલે શું થાય કે એમાં જે લાઈન ટુ લાઈન જ્યારે તમે વાંચશો તો બે ફાયદા. ખૂણે ખાંચરેથી જે MCQ બનવાના છે તમારા સાચા પડે, પહેલામાં પહેલું. બીજી પેટર્ન છે કે ખરા ખોટા વિધાન.
ટ્રુ અને ફોલ્સ વાળા જે છે એના માટેના પણ તમારા પ્રશ્નો સાચા પડે. એટલે ખાસ બોલું છું કે આ પ્રકરણ આવા જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના હોય અમુક જે, તેમાં લાઈન ટુ લાઈન તમે વાંચીને તૈયાર કરો. પેન્સિલ સાથે રાખો, અંડરલાઈન મૂકો, બોક્સ મૂકી દો, ઇન્વર્ટેડ કોમામાં ડેફિનેશન બનાવો, હાઇલાઇટ કરો જે શબ્દ છે. તો એ રીતે તમે પ્રિપરેશન કરો તો ગોખવાની જરૂર હોતી નથી. યાદ રહે, અને 2-4 વખત એ વાંચો એટલે ઓટોમેટિક તમારે મેમરીમાં આવી જશે. ઓકે, બરાબર. ચેપ્ટર તૈયાર કરવા માટે બેસ્ટ ઓફ લક દરેકને. આવજો, બાય.